હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધું? હોપ કે તમે બધા મજામાં જશો ને હેલ્ધી પણ હશો. તો ગાઈઝ, અમે લોકો ફર્સ્ટ ટાઈમ હું અને દીપ એકલા એક ટ્રીપ કરી રહ્યા છીએ. ટ્રીપ પ્લાનિંગ મતલબ સરપ્રાઈઝ છે તમારા બધા માટે. હેલો, કેટલી ગરમી થઈ? બફારો હોતા હૈ તો દરવાજા ખોલતા હૈ. દરવાજા મેં બંધ કિયા ક્યોંકि અત્યારે બસ ઊભી છે ને તો પછી બધા માણસો મારે સામું જોવે. હું તમને એક લોકોને વાત કહું, આ પડી કર્યું ને 10 રૂપિયાનું 15 રૂપિયાનું ને, અને પાણીની બોટલ કેટલા 20 રૂપિયા અને 30 રૂપિયા, 20 રૂપિયા અને 30 રૂપિયા, અને રેડ બુલ અને સોડા. આ છે મારો લગેજ. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે લોકોએ જ્યાં સવારે ડાયરેક્ટ પહોંચશું ત્યાં જ હું બ્લોગ કન્ટિન્યુ કરીશ, કેમ કે ટ્રાવેલિંગમાં અત્યારે બહુ શૂટ નહીં કરું. તો સ્ટે ટ્યુન, મળીએ સવારે. અત્યારે જોઈ લે પાછું ચાલુ મસ્ત મસ્ત મજાનું મંગાવી લીધું છે 2 ડે પછી. નહીં સારું હોય નહીં, એમ તો ગુજરાતી જેવું જમવાનું ટેસ્ટ. બોરીવલી ચોકમાં રામદેવ હોટલનું પ્રમોશન નથી કરતા, પણ તમારા લોકો આવો ને તો બેસ્ટ ખાવું એમ. હોટલનું પ્રમોશન નથી કરતા, પણ અહીંયા સારું ફૂડ છે. તો ગાઈઝ, આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને હવે આપણે આઈસ્ક્રીમ લઈ લીધો છે. તો અહીંયા હું આઈસ્ક્રીમ ખાઉં છું અને દીપ ગયા છે અમારા બેગ લેવા માટે, કેમ કે અમારા લોકોને અહીંયાથી શોપિંગ કરવા જવાનું હતું બોમ્બેમાં, પણ થોડોક બસનો ઇસ્યુ છે, એટલા માટે અમે લોકોએ કીધું કે હવે પહેલાં જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જઈએ, પછી રિટર્નમાં અહીંયા આવશું અમે લોકો શોપિંગ કરવા માટે. તો એ બેગ લેવા ગયા. હું એકલી ગયા ગાઈઝ, હું ક્યારની બોમ્બેમાં હે ને એકલી નથી. બોમ્બેમાં હું એકલી હોઉં. ચાલો એ આવે પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. કેટલા દીધા? ક્યાં ખાવ તમારે કશું? આમ બમ નો ખાવા ખાવા બધું આમને રાખી દીધું. એ તો કચરો છે. તો કચરો નાખી ન દેવાય. સ્વચ્છ અભિયાન પાછળ જો ને તું. બોમ્બેની ગલીઓમાં અમે લોકો રખડી બે જણા ખાલી. લોકેશન 2 જણા અમે લોકો છીએ ખાલી. ખબર ને અમારી બસ ઓલી જગ્યાએ આવવાની છે તો અમે લોકો જઈશું ત્યાં. હે તડકો કે મારું કામ. ચપ્પલ ચોરાઈ ગયા હતા ને રાત કાંઈક નવા લેવા ગયા. 600 રૂપિયા તો ચપ્પલ આવ્યા તો 600 ના આપણીને 250 મળે ગાઈસ. હોમાં આમાં વિજય ફૂટવેર. વિજય ફૂટવેર 100 રૂપિયાનો એમ કે 1400 આપો ને એમ કે બાર આવીને ભાવ કરાવ્યો. હા, એ બારે આવીને કરાવે ને. મારા તો જીવ પડી ગયો. 500 કેટલા જઈશું. તડકો કે મારું કામ. ઓલા ભાઈ કે સામે જ બસ આવશે. અમે લોકો જે આવી રીતે રજીસ્ટર કરાવ્યું તો સામે જ આવશે. જોઈએ હવે ગેસ. ચાલો અમારો લગેજ વાહે અહીંયા આટલા બધા જણા. કેટલા બધા જણા રહી બ્લોગર ગેસ ગમે ને બ્લોગ કરે એવું ના હોય. અહીંયા તો માઇન્ડ એકદમ ફ્રી રાખવા. તમારી બસ આવી ગઈ છે એકચ્યુઅલીમાં. ચાલો જઈએ. તમારી જોડે ડોલ્ફિન. ચાલો ફટાફટ પહેલાં બેસી જઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ, કેમ કે હવે તડકો પણ બહુ વધારે લાગે છે ને. પહેલાં આપણે જઈશું. થોડીક દીપ બેસવા મને નંબર પ્લેટનો ભૂલ થતી હતી. અમારી બસ નથી, અમારી બીજી ડોલ્ફિન બસ છે. ગાડીની નંબર પ્લેટ જોયા નથી એ નતા, હે ને? પોપટ થઈ ગયો. એ આપણને તો ન ખબર હોય અહીંયા શું હોય શું નહીં. હવે ઓ હે ગરમી તો જો હે ચક્કર આવ્યો. આયા બાપ વધારે આ ગાડીના હિસાબે. તડકો નથી બાપ.
ટ્રાફિક કેવો છે મારો ટ્રાફિક પગ એને ધ્રુજે છે એકદમ. આપણે ગુજરાતી લુક છે એને બધા છતરીઓ ઓઢીએ છતરીઓ આપણે એવું ન ગમે. આપણે છે તે જલજીરા તો ડાયલ જ નહીં. મેં એમ કીધું અમારામાં મોટ ડાલ. ફાઇનલી ગઈસ અત્યારે ઘણો બધો તડકો ખાઈ લીધો પછી અમને લોકોને ડોલ્ફિનની બસ મળી ગઈ છે. મેં તો કીધું ડોલ્ફિનની બસ કઈ હશે પણ બસની સર્વિસ નહીં બહુ જોરદાર ને તમને લોકોને આટલી વાર તો મેં તમને લોકોને રૂમ ટૂર કરાવ્યું પણ આજે હું તમને બસનું ટૂર કરાવીશ કહીશ. જો અહીંયા આવી રીતે આવે બધું અહીંયા ચાર્જિંગના બધે એવી રીતે કેબલ આવે. જો આ બે બ્લેન્કેટ આપેલા હોય અહીંયાથી એટલા વ્યૂ દેખાય. ચાલો હવે હું થોડી ઘણી વાર રેસ્ટ કરી લઉં પછી હવે જ્યાં જવાનું ને પહોંચીને જ કન્ટિન્યુ કરીશ કેમ કે હવે હું પણ થાકી ગઈ ગઈશ. બોમ્બેમાં જ રખડી હોવા નામથી નામ ચોર ગટી 3 વાગ્યાના અમે લોકો બસમાં બેસી ગયા છીએ. અરે બોમ્બે 3 વાગ્યાના અમે લોકો હે ને 3 સાડા 3 ના સુઈ ગયા હતા. મંદિર બે જાગી ગયા હે નાસ્તો આવી ગયો અને વાગવામાં થઈ ગયા છે 6:30 પોણા 7 જેવું. જાગીને જોયું અને એવી રીતે મેપમાં જોઈને તો હજી અમે લોકો બોમ્બેમાં જ રખડી ગાઈસ. બોલ હજી બોમ્બેની બહાર જ નથી નીકળ્યા. કોઈ નહીં જાગીએ તો નથી નીકળ્યા. કેવું ફેવરિટ આઈટમ મુંબઈમાં પ્રખ્યાત બહુ મારે સોડા ખાવી છે એવી સોડા એ ન મળે ને હું સોડા ખબર એમ કેમ ખાવું. તો આપણે પહોંચી ગયા એ પુણે એકદમ જાયગા હે આપણે નાસ્તો નહીં પણ હવે જમી જ લેવાનું હે. પાઉંભાજીનો તો ઓર્ડર દઈ દીધો એનું આવી ગયું છે. ફાઇનલી આપણું ટ્રાવેલિંગ હવે અહીંયા પૂરું થઈ ગયું છે અને હવે અમે લોકો પહોંચી ગયા છીએ જ્યાં પહોંચવાનું હતું ત્યાં. જો કે તમને લોકોને થંબનેલ જોઈને તો ખબર જ પડી ગઈ હશે કે અમે લોકો કઈ જગ્યાએ છીએ. તો પણ હું તમને લોકોને એક મસ્ત વ્યૂ બતાવી દઉં છું. અહીંયાની જે ખાસિયત છે એ બતાવી દઈશું તમને લોકોને. અહીંયાનું વ્યૂ જોઈને તમે લોકો કહી દો કે અમે લોકો કઈ જગ્યાએ છીએ. જો જે પેલા ઝાડ છે ને એ જોઈને કહી દો કઈ જગ્યાએ છે. બસ અમે લોકો હવે હોટલ પર જઈશું અને હોટલ પર જઈને તો પહેલાં હું ફ્રેશ થઈશ કેમ કે કન્ટિન્યુ 2 દિવસ અમે લોકો ટ્રાવેલિંગ કરીએ છીએ. પહેલાં પહોંચી જઈએ પહેલાં થોડી ઘણી વાર ફ્રેશ થઈ જઈએ અને પછી જઈશું શોપિંગ કરવા માટે. તો સ્ટાર્ટ ઇન ગઈશ. ગંગુ એટલે ગંગુ બધા ગંગુ ગંગુ એટલે બધા એમ ફાઇનલી ગાઈસ અમે લોકો રૂમ રાખી લીધો. મેં ભાઈ આગળ સ્પેસ હતી કપડા લઈ આવી ખરીદી કરતા શોપિંગ પેલા ખરીદી કરતા આવે પછી લેતા તો મને આમને ફ્રેશ થઈ આપણે બધા ડ્રેસ નતા આપણે એક કલાક ડ્રેસ ના આપણે શોપિંગ કરી આવી. તો ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છીએ ગોવામાં. ગોવામાં ગાઈસ બધા શોપિંગ કરે છે અને સારું સારું એક ગાડી ઉપર તારી આ મને તો લાગ્યો બધા હોવાળા પછી હોવાના હતા આપણે સ્પેશિયલી અમે બીટ કે મારે આ બીટ પે હું ડોક્યુમેન્ટ બીટ ની મારે તાર બે લઈ દે મે આપણે બંધ કરવા I think Monday today. ના ટુડે વાલે છે પ્રોપર્ટી ચેન્જ કરવાની છે. હા હાલે મોલ ઘર છે મારી બીજા હાલ પકડ બસ So for I think part 2 years પણ લોકો ને વિડિયો માટે જવાનું છે. પ્રોપર્ટી ચેન્જ કરશું. પણ મને બરાબર એટલે સમજી લેજો તમે. ચાલો બે બે આવી જશે. એસી ચાલુ રહી ગઈ 1700 આમ જ વસૂલ કરતી. ચાલો સ્વિમિંગ પૂલ હે મસ્ત પણ ગાઈસ બધા ત્યાં સ્વિમિંગ પૂલ છે મસાજ સેન્ટર છે બધું એ પણ થોડુંક દેખાડવા જેવું નથી તમને લોકોને. બધે દારૂડિયા છે. ચાલો પેલા બહાર નીકળી પછી મળીએ. ડાયરેક્ટ બહાર નીકળી જવા. આ છે આપણે ગાડી. ઓય કેમ ચાલુ થાય ચાલો સીટ ખુલી એ હેલ્મેટ પહેરવાનું આ હેલ્મેટ પહેરવું જિંદગીની અંદર પહેલી વાર. ચશ્મા કેમ પહેરશો તમે? ચશ્મા
તડકો બહુ જોરદારનો હોય ને આપણે સ્કિનમાં ઓલરેડી પ્રોબ્લેમ છે તો સનસ્ક્રીન પહેલાં લઈ લે. હું કે ભૂલી ગઈ આપણે. ચાલો પહેલાં લઈ લે પછી મળીએ. તડકો ફાડી નાખે એવો છે. ગાડી નંબર છે આવડે છે ને પેટ્રોલ પેલા પુરાવાનું છે. ચાલો જાને દો. ચાલો બે ફૂલ મોજો ભાઈ. આમાં ઉતારો મેપ ચાલુ કર્યું આપણે. ગુજરાતી લોકોને ગાઈઝ આ જ વાંધો પડે. એટલે બેવું નથી હજી એનું શહેર છે ને એટલે બીજું રહે ને નીચે ઉતારવા. આ તો રાજકોટની જેમ આગળ ગાડી હોય હા કાશે બોલ નહીં હું પકડું હું તો રસ્તો બતાવી. મને તો બીક લાગે ભા. દીદી જો તો કે તમે લોકો જોવા ગયા છે થતી આઉટફિટ. ये ब्लैक की क्या प्राइस है दीदी? ब्लैक वाला આ લોકો જમી રહ્યા છે અહીંયા. ચાલો અમે લોકો પહેલાં જોઈએ શોપિંગ વોપિંગ કરીએ પછી આ બ્લેક નથી સારું બીચનું. હજી લેવું હોય પહેલાં બોલ જલ્દી બોલવામાં. હેલો મિત્રો અત્યારે આપણે બધા પહોંચી ગયા અમે એને સુટી બેરેક રિસોર્ટમાં અને ગોવામાં જોઈ શકો છો. બહુ જોરદાર રિસોર્ટ છે ને આપણે કેટલા દિવસ સ્ટે કરીએ યાર કન્ટિન્યુ બ્લોગની અંદર બતાવ્યા રાખી જોઈ લેવા છૂટી ત્યાં નાવ જોઈએ થઈ ગયો છે. પછી જવું આપણે બીચ ઉપર કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. તો ગાઈઝ આપણે મસ્ત મજાનો નાસ્તો લઈ લીધો છે અને બસ હવે થોડી ઘણી વાર રેસ્ટ કરીએ અને રેસ્ટ કરીને પછી 5-6 વાગે યા 7-8 વાગે જઈશું બારે. તો લગમાં કન્ટિન્યુ બન્યા રહે જોઉં ગાઈસ. તડકો બહુ જોરદારનો લાગી ગયો એટલે બોલવાની હિંમત નથી આવતી જોઈને રીતે થોડી ઘણી વાર આરામ કરશું. તો શોપિંગ કરીને અમે લોકો આવી ગયા છીએ રૂમે અને હવે કાંઈક પીવા બીવાનું લેતા આવી. સોરી પીવાનું એટલે મતલબ કે થમ્સઅપ ને એવું લેતા આવી એમ એટલે એમ થમ્સઅપ ને એવું લેતા આવી કેમ કે નીચે જ રોયલ ધ એવી રીતે મોલ છે. મોલ ના એ તો ઓલું હતું એ સોરી ગાઈસ થોડુંક આપણે બોલવામાં લોચા વળે છે. આ છે મોલ. હું કાંઈક અલગ રીતે બોલી ગઈ હતી પણ એ બીજું હતું સમથિંગ કંઈક. ચાલો તો ફાઇનલી ગાઈસ અમે લોકો થોડો ઘણો રેસ્ટ કરીને અમે બંને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને અમે અહીંયાથી શોપિંગ કરી છે. તો આ છે મારો આજનો લુક. થોડાક ચપ્પલ ઇગ્નોર કરજો કેમ કે એને ચપ્પલ લેવાના બાકી છે. તમે લોકો જોઈશું બીચ ઉપર. તો ચાલો મારી સાથે. આ છે દીપ ગોસ્વામી. આપણે રેડી થઈ ગયા ને આપણે તો શું હોય ખબર જ તમને બધો દેશી તમંચો. એને તો ચપ્પલ નવા લીધા મેં તો ચપ્પલ જૂના હે છો હે હેલ્મેટ પહેરી દો. યસ હાલો તો ગીચામાં નાખો. એ ચલિए ચલતે ગાઈસ. અને મારે ફોટો સ્ટીક કરવા હે પણ આ ઊભી રાખીને આગે 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 થોડી ગાડી આગળ લેવાનું કીધું કેમ કે ત્યાં થોડું ઘણું ક્રાઉડ છે એટલા માટે. ગાડી આગળ કેવી વાર લાગે બસ અહીંયા કેમ અહીંયા બેઠો દેશીડો બેઠો કેમ મોજ કરે. વડાપાવ વડાપાવ મુંબઈના વડાપાવ આટલા આપે વડાપાવ આપણે બસમાં કેવું ખાધું તમે? એક નંબર વડાપાવ હતો. તમને કોઈને એની કદર જ ન હોય. બસમાં કોણ ખાવાનું દેવા આવે? સારો માણસ હોય જ દેવા આવે. બાકી બસમાં કોઈ ખાવાનું દેવા આવે? ટ્રેનમાં ઓલા હડેલા આવે એને કરતા બસમાં સારું હતું. તો મેં તો કીધું રાજકોટ જેવું હોય છે તો આ તો આમ આપ્યું. ગાઈસ વડાપાવ મેં તો કીધું ઓલું આપશે. આની મજા અલગ આવે. લુકેસ તો ગાઈસ અમે લોકો બેઠા છીએ બીચ ઉપર.
ખાતી નથી So guys, અમે લોકોને બેઠા છીએ અને બસ હેલો દીદી ઇગ્નોર કરી દે ખોટા ચીપકા હવે આપણે કોઈ તાપને આવી જાય ખોટા ચીપકા મેં બધા દીદી તમને ઇગ્નોર कर उसे पता नहीं है हम लोग घूमने के लिए आए हैं दोस्ती शुरू कर देना भैया हाँ ब्रदर टिश्यू हाँ वही ला रहा सर वो भूल जाता है हम घूमने के लिए आए हैं આ મેચ ચાલુ થઈ ગયો જો વાહે तो देखो गाइस હવે નજારો જો ફૂલ મસ્ત થઈ ગયો અને કાંઈ ઘટે નહીં એવો નજારો हमारे થઈ गुप्ता ગયો. અને આ ખુશલાનો ફોન આવ્યો તમે જોઈ શકો છો જો ઉભા રહેજો જોઈ લ્યો આ ખુશલાનો ફોન આવ્યો આપણે એને કહી દીધું તું હાજી ડેમે જઈ આવ આવું જોતી આવ હાજી ડેમે વહી જા ને જોવા और फोन देखना है गाइस हमारे खुशी मने हेलो मैं आपको बोल रहा हूँ एक वो बड़े भक्तू खड़े बा हैं, वो हमारा भूल ही जाता है हम लोग घूमने के लिए आए गुजराती फाड़ता है नहीं इंग्लिश फाड़ती है वो गुजराती फाड़ता है इंग्लिश पढ़ते है तू बोल तो खरी थोड़ा इंग्लिश बोला तो सही तो तुमने गुजराती वो फाड़ने दिया वहाँ तो लाइट उठाओ मेरी जगह मैंने की मैं बात कर रहा हूँ मुझे तो लग रहा है कि वो लड़की है ना वो नाचो मैं दूसरा मुंजरा क्लब નું થોડું યાર મુંજરા થોડું યાર કઈ जाए लोकेशन जो હારું હાલો તો તમે કન્ટિન્યુ વ્લોગ માં જોતા રહેજો રેડી मस्त है गोवानी बजार पैसा કોચરા જેવા हम लोग टैक्सी कर ली थी टैक्सी क्योंकि हमारी गाड़ी थोड़ी कम पड़ी એટલા માટે કેવા થઈ ગયા કોથરા જેવા અને એની બધી વસ્તુ બહુ કોસ્ટલી છે ગાઈસ તમે આવો ને તો ધ્યાન રાખજો મને તો કોસ્ટલી લાગે તમને નહીં લાગતું તમારે બહાર નીકળાય જ નહીં 200-300 કોસ્ટલી તો ઓલો ગળામાં પહેરવાનું છે ને એ 250 નું કીધું 250 નું હા આવડું ચેન નાનકો એવો છે ને તો જો ડ્રેસ કેટલા મસ્ત મસ્ત છે ડ્રેસ તો બહુ સારા સારા છે પણ કોસ્ટલી છે હારું ખબર પૈસા મોંઘા છે આપણા ગુજરાતીમાં એટલે મેં હારું લેવા પૈસા કેટલો પડે અને પગમાં પહેરવાનું લીધું ને 100 રૂપિયા નો છે અંકલ અંકલ લીધું ના ઓલું નો આવે શું કહેવાય આને આપણે ઓલી ઓલા કાળા કાળા દોરા વાળું હશે કે આખું ઓલું હતું કોડી ખબર કોડી વાળું આવે કોડી વાળું આવે અમે લીધું 100 રૂપિયાનું 100 રૂપીસ ઈ જ ભાવ જશે 250 નું કીધું ને તો મેં પેલા કીધું કીધું 100 રૂપિયાનું હશે ઈ જ ભાવ ચાલે છે પગમાં પહેરવાનું ખાલી 100 રૂપિયાનું ને ઓલું ગળામાં પહેરવાનું 250 નું પછી આપણે એકવાર પહેરવું હોય યાર માર્કેટ જોઈ લ્યો તમે લોકો નકર કાચું જ છે કાચું અમે જોયું ટેક્સમાં કેવી રીતે રખડે છે આપણે ખાવાનું પીવાનું ને પાછું સુઈ જવાનું પાછા એક્ટિવા પર આવી ગયા છીએ અમે લોકો દીપના શૂઝ લેવા જાય ગયા અમે લોકો આવી રીતે શૂઝ છે અહીંયા મારા દીપ માટે શૂઝ લેવા જઈ ગયા ઊભું રાખી દીધું જાણે કેમ જોયું હોય ચાલો જોઈ લઈએ કેટલું કોસ્ટલી છે પછી જોઈએ જો તમારે સામે જાકનો ભાવ પૂછો તો એકાદનો ભાવ પૂછો 750 ગાઈસ અમારી વિજય ફૂટવેરમાં આવો તો ખબર પડે હે વિજય ફૂટવેર કેટલા મસ્ત મસ્ત કસી યાર જે દેડી જો તમે
Niks was normaal is. Dit was het. Wie heb je het hier? Dit is het. क्रूज चाले देखा या हाँ यहाँ में लेके रहूँगा यहाँ रहूँगा हमें તો અમે અત્યારે લોકો બિગ ડેડી કસીનો એ પહોંચી ગયા. જોઈ લ્યો તમે બિગ ડેડી કસીનો જબરો હો બિગ ડેડી. ગાઈડ મેં એવું કીધું કે તું આજ મારી ઘરવાળીને તું મારી ગર્લફ્રેન્ડ હો તારા મમ્મી કેટલી એક કલાક થોડું કીધે કેમ ગર્લફ્રેન્ડને કહેતા છે રખડ મારા એવી રીતની ઘટના વાત છે. થાકોડો લાગ્યો આપણને ભયંકર અને આ હે ને મેઘમાનું નામ જ નથી લેતા ક્યાં ના રખડાવે બોલ અમે કેટલા કિલોમીટર એમ ખબર હે વાત ના પૂછો એટલે 41 કિલોમીટર 41 કિલોમીટર થઈ રહ્યા ના તો મેં હે ને અડધી બ્લોગ ચાલુ કર્યો કેમ કે પછી હે ને બહુ એવી રીતે સીટ ના લેવાય તમને લોકોને બોરિંગ લાગે બસ અમે હોટલમાંથી ખાઈ અમે લોકો કેટલા સિટી ખાવ બાર બધા હે ને આપણે કસીનો સિટી બાર આવે સિટીમાં અંદર જો કોઈ હે જ નહીં રોડ ઉપર ના જોઈ લે તમે શું કરે એ પણ બિગ ડેડીની સામે બેઠા બિગ ડેડીની સામે હો. નહીં ગુડલી જૂનીને જાણીતી આપણી 5 રૂપિયાની મળતી પેલા યાદ હે જેને યાદ હોય ને કમેન્ટ કરી દેજો. આની કિંમત 5 રૂપિયા હતી અત્યારે 35 રૂપિયા કિંમત. ગોવાની વાત કરું તો 35 રૂપિયા. તો ગાઈઝ આ વ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ માય વિડીયો ગાઈઝ. તમને લોકોને અમારા વ્લોગ કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો જેથી કરીને મને પણ આગળ વ્લોગ બનાવવાની ખબર પડે અને તમે લોકો ક્યાંથી મારા વ્લોગ જોવો છો એ પણ કોમેન્ટ કરીને કહેજો એટલે મને ખબર પડે કે તમે લોકો ક્યાંથી મારા વ્લોગ જોવો છો. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય.